ભલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 23મી સપ્ટેમ્બર 2024 અને સોમવારનો આ નવો દિવસ આપણા બધાના જીવનમાં પ્રભુએ બતાવ્યો. જીવતાઓમાં આપણી ગણતરી કરી માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આજનું વચન એ ગીતશાસ્ત્ર તેનો 70મો અધ્યાય અને 4th કલમ. ગીતશાસ્ત્ર 70 અને 4. ત્યાં લખ્યું છે, તારા સર્વ શોધનારાઓ હરખાઓ, તારામાં આનંદ કરો, ઈશ્વર મોટો મનાવો, એવું તારા તારણના ઈચ્છનારાઓ સદા બોલે. અહીં આગળ જે દાઉદનું ગીત 70મો અધ્યાય 5 કલમ છે એમાં, પણ આ 5 કલમને જો આપણે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો ગીતશાસ્ત્ર તેનો 40મો અધ્યાય 13થી 17 કલમમાં જે બાબતો દાઉદે લખી છે એનું પુનરાવર્તન આ 70મા અધ્યાયમાં છે, 5 કલમમાં છે. 40મા અધ્યાયમાં 13થી 17માં લખ્યું છે કે પ્રભુ મને છોડાવ, મારો નાશ કરવા માગે છે, ઉતાવળે મને છોડાવ. અને એ જ બાબત 70મા ગીતમાં સંભાળના તરીકે કે ઈશ્વર છોડાવનાર પ્રભુ છે. ઈશ્વરે ભૂતકાળમાં છોડાવ્યા છે, મિસ્રની ગુલામગીરીમાંથી છોડાવ્યા છે, સંભાળનું છે, યાદ કરવાનું ગીત છે. 5 કલમો છે, એમાં કેટલીક બાબતો છે. ઝડપથી તું મને સહાય કર, સર્વથા શિક્ષા. જેઓ મારી વિરુદ્ધ પડ્યા છે, જેઓ મારા આત્માનો નાશ કરવા માગે છે, તેમને શિક્ષા. તારી અવિરતપણે સ્તુતિ થાય, નિરંતર તારી સ્તુતિ થાય, અને ત્વરિત તું મને સહાય કર. એ 5 કલમમાં આ 4 આત્મિક બાબતો સમાયેલી છે, જે 40મા અધ્યાયની 13થી 17માં પણ આપણને વાંચવા મળે છે. હવે અહીં આગળ જે દાઉદનો વિશ્વાસ ઈશ્વરમાં, જીવતા યહોવામાં દાઉદનો વિશ્વાસ છે કે ઈશ્વર મને સહાય કરનાર છે. તારણહારની ભક્તિનો ભાવ ત્યાં જોવા મળે છે. અને આ ગીતમાં જો આપણે અભ્યાસ કરીએ તો 3 બાબતો 70મો અધ્યાય 4th કલમ, તારા સર્વ શોધનારાઓ હરખાઓ, પહેલી બાબત. તારામાં આનંદ કરો, બીજી બાબત. અને ઈશ્વર મોટો મનાવ, એ ત્રીજી બાબત. તો આ 3 બાબતોનો ઉલ્લેખ આ કલમમાં જોવા મળે છે. ત્યાં ઈશ્વર સાથેનો સંબંધ આપણને જોવા મળે છે. પહેલી બાબત છે તારા સર્વ શોધનારાઓ, એટલે ઈશ્વરને શોધનારા લોકો. ઘણા બધા ઈશ્વરને શોધી રહ્યા છે, પણ બાઇબલનો પ્રભુ એ માણસોને શોધી રહ્યો છે. એ પણ આપણે ભૂલવું ના જોઈએ. ઈશ્વરને શોધીએ છીએ, શોધો તો જડશે, ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે, માગો તો મળશે. એ પ્રભુ ઈસુએ કહ્યું છે. અહીંયા શોધવાની બાબત તો દાઉદ કહે છે, તને શોધનારા. તો ઈશ્વર માણસને શોધી રહ્યો છે. એક ઘેટાને શોધવાને માટે 99ને એક બાજુ મૂકીને પેલો ભરવાડ ગયો, એ પણ ઈશ્વરની ઉપમા છે. અહીંયા આગળ ખોવાયેલું છે, આપણે ખોવાયેલા છે, ભૂલા પડેલા છે, ભટકી ગયેલા છે, તો પ્રભુ આપણને શોધી રહ્યો છે. એક બાબત શોધનારા, પ્રભુને શોધનારા, અને પ્રભુ આપણને શોધી રહ્યો. બીજી બાબત, તારામાં આનંદ કરો. કોણ આનંદ કરે? જેઓ તને ઓળખે છે, જેઓ તારા માર્ગમાં ચાલે છે, જેઓને ત્યાં શોધી કાઢ્યા છે, જેઓએ તમને શોધી કાઢ્યા છે, એ કહે છે ઈશ્વરમાં આનંદ કરો. તારામાં ઈશ્વરમાં આનંદ કરવાની બાબત સ્વીકાર્યા છે ઈશ્વરને, તો હવે ઈશ્વરમાં આનંદ કરવાની બાબત છે. ખોવાયેલા હતા તો પ્રભુએ શોધી કાઢ્યા છે.
તો ઈશ્વરમાં આનંદ કરવાની બાબત એ પણ અહીંયા લખવામાં આવી છે. અને ત્રીજી બાબત કહે છે ઈશ્વર મોટો મનાવો, ઈશ્વરને મહિમા આપો. દાઉદ કહે છે આપણા જીવનમાં ઈશ્વરે ઘણી બધી બાબતો કરી છે, આપણને શોધી કાઢ્યા છે, આપણે પ્રભુમાં આનંદ કરીએ છીએ. તો હવે પોતે મોટા મનાવવાનું નથી, પરંતુ ઈશ્વરને મોટો મનાવવાનો છે. ઈશ્વરના નામની સ્તુતિ થાય, ઈશ્વરનો મહિમા થાય. એ બાબત અહીંયા આગળ કહે છે મોટા મનાવવાની બાબત છે. એટલે 3 બાબત જોઈએ છે. તારામાં સર્વ શોધનારા આનંદ કરો અને ઈશ્વરને મોટો મનાવો. અને કહે છે એવું તારા તારણના ઈચ્છનારાઓ સદા બોલે. એનો મિનિંગ શું થાય? તારણના ઈચ્છનારા એટલે કે જેઓ પ્રભુ પાસેથી તારણની આશા રાખે છે, અપેક્ષા રાખે છે, માગણી કરે છે. અને નવા કરારની ભાષામાં જો આપણે શીખીએ અને જોઈએ તો પ્રભુ ઈસુમાં તારણ છે, પ્રભુ ઈસુમાં બચાવ છે. તો એમાં આપણે પ્રભુનો મહિમા પ્રગટ કરીએ, સદા બોલીએ કે મારો તારનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, મારો બચાવનાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને જ્યારે એ બાબતો આપણા જીવનમાં બને છે ત્યારે દાઉદ અહીંયા સંભાળનાના ગીત તરીકે. અને વાલા ભાઈઓ અને બહેનો, આપણા જીવનમાં પણ સંભાળનું છે. આપણે પ્રભુના બાળકો છીએ, ના ભૂલી જઈએ. ભટકી ગયેલા છે તો પ્રભુએ આપણને શોધી કાઢેલા છે, એ પણ ના ભૂલી જવું જોઈએ. માટે પ્રભુને મહિમા આપીએ ને પ્રભુને મોટા કરીએ. તો આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી અદ્ભુત દયા, કૃપા, ભલાઈ અમારી સાથે રાખીને તમે અમને શોધી કાઢ્યા છે. ત્યારે અમે આભાર માનતા તમને મોટા મનાવીએ, તમારો આશીર્વાદ પ્રાપ્ત કરીએ. ઈસુ અમારા પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.